વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર. અને આજે મિત્રો આપણે જોવાના છે ધોરણ 11માં જે તમારો ગાલા અસાઇનમેન્ટ છે તો તેના સોલ્યુશનમાં મિત્રો આજે આપણે એસએસસી વિભાગ સી સીમાં આપણે આજે પ્રકરણ નંબર 2 ઇકોનોમિક્સમાં જોઈશું. તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો અને તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને મિત્રો સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે, તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાનું છે. તો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મેળવી લો. ઓકે, 150માં બધા આવે છે, સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે, કોલ કરીને મેળવી લેજો બસ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન. અને ચેનલને મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, વસ્તુ અને સેવાઓનો અર્થ ઉદાહરણ સાથે સમજાવો. તો ઉત્તર લખવાનો કે વસ્તુ જે ભૌતિક બાબતો દ્વારા માનવીની જરૂરિયાત સંતોષાય છે, જે ભૌતિક બાબતો દ્વારા માનવીની જરૂરિયાત સંતોષાય છે તે વસ્તુ છે. જેમ કે ખોરાક દ્વારા માનવીની ભૂખ સંતોષાય છે, તેથી ખોરાક એ વસ્તુ છે. વસ્તુનો એકદમ સિમ્પલ વ્યાખ્યા છે કે જે ભૌતિક બાબતો દ્વારા તમારી જરૂરિયાત સંતોષાય છે તેને વસ્તુ કહે છે. જેમ કે ખોરાક દ્વારા માનવીની ભૂખ સંતોષાઈ જાય છે તો એ ખોરાક છે, વસ્તુ છે. ઓકે, સેવાઓ તો જે ભૌતિક બાબતો દ્વારા માનવીની માનસિક જરૂરિયાત સંતોષાય તેને સેવા છે. જેમ કે શિક્ષણ, તમારું માઇન્ડ ડેવલપ થાય ને એટલે શિક્ષણ એ સેવા છે. પછી દ્વારા જિજ્ઞાસા સંતોષાય છે. સંગીત દ્વારા મનને શાંતિ મળે છે. તો આ શું છે? સેવાઓ છે સંગીત, અને તેથી શિક્ષણ અને સંગીત સેવાઓ છે. ઓકે, ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન જોઈશું મિત્રો. ટકાઉ વસ્તુઓનો અર્થ ઉદાહરણ આપી સમજાવો. ટકાઉ વસ્તુનો અર્થ ઉદાહરણ આપીને સમજાવો. ઉત્તર લખવાનો કે જે વસ્તુઓ લાંબા ગાળા સુધી વપરાશ કરી શકાય તેને ટકાઉ વસ્તુઓ કહે છે. જે વસ્તુઓનો લાંબા ગાળા સુધી વપરાશ કરી શકાય તેને ટકાઉ વસ્તુઓ કહે છે. કપડાં લાંબા ગાળા સુધી પહેરી શકાય છે. ટીવી લાંબા ગાળા સમય સુધી વપરાશમાં રહે છે અને તેથી કપડાં અને ટીવી એ સમયે ટકાઉ છે. ઓકે, ટકાઉ વસ્તુઓ છે ભાઈ, મીન્સ કે જે વસ્તુઓ લાંબા ગાળા સુધી વપરાશ કરી શકાય તેને ટકાઉ વસ્તુઓ કહે છે. કપડાં લાંબા સમય સુધી પહેરી શકાય, ટીવી લાંબા સમય સુધી વપરાશમાં રહે છે, તેથી કપડાં અને ટીવી એ ટકાઉ વસ્તુઓ છે. ઓકે, ત્યારબાદ મિત્રો જોઈશું બીજા નંબરનું. અર્થશાસ્ત્રમાં કઈ વસ્તુઓને વપરાશી વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે? ભાઈ અર્થશાસ્ત્ર છે તો એના અંદર વપરાશી વસ્તુઓ એક વસ્તુ તમે વાપરી શકો એને વપરાશી વસ્તુઓ કહેવામાં આવે છે. તો એવી કઈ વસ્તુઓ છે કે જેને વપરાશી વસ્તુઓ કહે છે? તો જોઈશું મિત્રો કે જે વસ્તુઓ સીધી જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા માનવીની જરૂરિયાત સંતોષે છે. જે વસ્તુઓ સીધી જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા માનવીની જરૂરિયાત સંતોષે છે તે વસ્તુઓ અર્થશાસ્ત્રમાં વપરાશી વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે. જે વસ્તુઓ સીધી જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા માનવીની જરૂરિયાત સંતોષે છે તેને વસ્તુઓને અર્થશાસ્ત્રમાં એટલે કે ઇકોનોમિક્સમાં વપરાશી વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે કપડાં સીધા જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા માનવીના પહેરવેશની જરૂરિયાત સંતોષે છે.
ઉદાહરણ તરીકે કપડાં સીધા જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા માનવીના પહેરવેશની જરૂરિયાત સંતોષે છે. ખોરાક સીધી જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા માનવીની ભૂખની જરૂરિયાતને સંતોષે છે. તેથી કપડાને ખોરાક વપરાશી વસ્તુઓ છે. ઉદાહરણ તરીકે કપડાં સીધા જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા માનવીના પહેરવેશની જરૂરિયાતને સંતોષે છે. ખોરાક સીધી જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા માનવીની ભૂખની જરૂરિયાત સંતોષે છે. તેથી કપડાં અને ખોરાક વપરાશી વસ્તુઓ છે. ઓકે, આપણે એને વાપરી શકીએ છીએ એમ. ઓકે, ત્યારબાદ મિત્રો ચોથા નંબરનો પ્રશ્ન જોઈશું. અને એ ચોથા નંબરનો પ્રશ્ન જોતા પહેલાં મિત્રો તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો મિત્રો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલું છે તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન તમને માત્ર 150 રૂપિયામાં મિત્રો મળી જવાનું છે. તો ફટાફટ મિત્રો કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવી લેજો. ઓકે, કેમ કે પરીક્ષાના ટાઈમે આટલા બધા વિડીયો તમને ના જોવા પડે, વારવાર એના અંદર એડ્સ આવતી રહેશે, તો એના કરતાં તમારી જોડે PDF હોય તો એ સારું રહે. ઓકે, તો ફટાફટ તમને સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરજો અને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવી લેજો. ઓકે, તો આગળ વાત કરીએ અને ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનો મિત્રો ભૂલતા નહીં. ઓકે, કેમ કે એસએસ ગુજરાત એજ્યુકેશન સિવાય તમને આવું બધું મટીરિયલ બીજે ક્યાંય મિત્રો જોવા મળતું નથી. તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ચોથા નંબર પર પ્રશ્ન જોઈશું તો કે જમીનના લક્ષણો ટૂંકમાં જણાવો. જમીનના લક્ષણો છે એ ટૂંકમાં જણાવવાના છે. તો જમીનના 4 લક્ષણો છે. પહેલું છે કુદરતી ભેટ. પહેલું શું છે? કુદરતી ભેટ. બીજું છે સ્થિર પ્રમાણ. જમીનના 4 લક્ષણો છે. પહેલું છે કુદરતી ભેટ, બીજું છે સ્થિર પ્રમાણ, ત્રીજું છે ગતિશીલતા અને ચોથું છે અપાર વૈવિધ્ય. જમીનના 4 લક્ષણો કયા કયા છે? પહેલું કુદરતી ભેટ, બીજું સ્થિર પ્રમાણ, ત્રીજું ગતિશીલતા અને ચોથું અપાર વૈવિધ્ય. પહેલું કુદરતી ભેટ. જમીન એ કુદરતી બક્ષિસ છે, તેથી તેનું ઉત્પાદન ખર્ચ શૂન્ય છે. જમીન એ કુદરતી બક્ષિસ છે, તેથી તેનું ઉત્પાદન ખર્ચ શૂન્ય છે. જમીનના પુરવઠા ઉપર સંપૂર્ણ અંકુશ મેળવી શકાતો નથી. તેનું નિર્માણ કરી શકાતું નથી. તેનો જે પુરવઠો છે તો એના પર આપણે સંપૂર્ણ અંકુશ મેળવી શકતા નથી અને તેનું ઉત્પાદન પણ મિત્રો આપણે કરી શકતા નથી. શેનું? તો કે જમીનનું ઉત્પાદન તમે કદી કરી શકો નહીં મિત્રો. ઓકે, હા, નહીં કરી શકો. બીજું છે સ્થિર પ્રમાણ, કે જમીનનો પુરવઠો કાયમી ધોરણે સ્થિર છે. તેમાં વધારો કે ઘટાડો કરવાનું મનુષ્ય માટે શક્ય નથી. તેથી માનવીએ બુદ્ધિપૂર્વકના આયોજન અને ટેકનોલોજીના દ્વારા જમીનનો કાર્યક્ષમ ઉપયોગ કરવો જરૂરી છે. જમીનનો પુરવઠો કાયમી ધોરણે સ્થિર છે. તેમાં વધારો કે ઘટાડો કરવાનો મનુષ્ય માટે શક્ય નથી. તેથી માનવીએ બુદ્ધિપૂર્વકના આયોજન અને ટેકનોલોજી દ્વારા જમીનનો કાર્યક્ષમ ઉપયોગ કરવો જરૂરી છે. ઓકે, આગળ વધીએ. મનુષ્ય જંગલો તો કે ખનિજો વગેરે ઉપયોગ કરી કુદરતી સંપત્તિમાં ઘટાડો કરી શકે છે. તો દરિયો પૂરીને અલ્પ પ્રમાણમાં જમીનનો પુરવઠો વધારી પણ શકે છે. મનુષ્ય જંગલો ખનિજોનો વગેરેનો ઉપયોગ કરી કુદરતી સંપત્તિમાં ઘટાડો કરી શકે છે. તો દરિયો પૂરીને અલ્પ પ્રમાણમાં જમીનનો પુરવઠો પણ વધારી શકે છે. ઓકે, પછી લાંબા સમયગાળામાં કુદરતી સંપત્તિમાં આકસ્મિક ફેરફાર થઈ જ શકે છે. કન્ફર્મ જ છે ભાઈ, કેમ કે લાંબા સમયમાં કુદરતી સંપત્તિ આકસ્મિક ફેરફાર થવાના જ છે. કેમ કે તમને તો ખબર જ છે, બધા કારણ તમને ખબર છે, મારે કહેવાની જરૂરત નથી.
5મા નંબરનો પ્રશ્ન તમારો જોઈશું, વ્યાપાર ચક્રના મહત્વના લક્ષણો ટૂંકમાં જણાવો. વ્યાપાર ચક્ર છે તો એના જે મહત્વના લક્ષણો છે તો એ મિત્રો આપણે ટૂંકમાં જણાવવાના છે, તો એ જણાવીશું આપણે. તો વ્યાપાર ચક્રના મહત્વના લક્ષણો, પહેલું છે અર્થતંત્રમાં આર્થિક ઉથલપાથલ થાય. અર્થતંત્રમાં આર્થિક ઉથલપાથલ થાય. તો બીજું, અર્થતંત્રમાં સારા અને ખરાબ એવા બે વ્યાપાર તબક્કાઓ જોવા મળે છે. અર્થતંત્રમાં સારા અને ખરાબ એવા બે વ્યાપાર તબક્કાઓ જોવા મળે છે. ત્રીજું, વપરાશને પરિણામે ઉદ્ભવતા માંગના પરિવર્તનો છે. વપરાશને પરિણામે ઉદ્ભવતા માંગના પરિવર્તનો છે. ચોથું છે, અર્થશાસ્ત્રમાં ઉથલપાથલ સરખા સમય અંતરે થતી નથી. અર્થતંત્રમાં થતી ઉથલપાથલ સરખા સમય અંતરે થતી નથી. ત્યારબાદ 6 નંબરનું, મૂડી લક્ષણો ટૂંકમાં જણાવો. તો મૂડીના 4 લક્ષણો છે. પહેલું, માનવસર્જિત સાધન. બીજું, ગતિશીલતા. ત્રીજું, વિનિમય પાત્રતા. ચોથું, વળતર. ઓકે. પહેલું, માનવસર્જિત સાધન. માનવ શ્રમ અને કુદરતી સાધનો સંયોજન દ્વારા માનવીની મૂડીનું સર્જન કરે છે. માનવ શ્રમ અને કુદરતી સાધનોના સંયોજન દ્વારા માનવી મૂડીનું સર્જન કરે છે. લોકો પોતાની બચત ઉત્પાદકીય પ્રવૃત્તિઓમાં રોકી નાણાંનું મૂડીમાં સર્જન કરે છે. લોકો પોતાની બચત છે એ ઉત્પાદકીય પ્રવૃત્તિમાં રોકીને નાણાકીય મૂડીનું સર્જન કરે છે. ગતિશીલતા, મૂડી ઉત્પાદનનું સૌથી વધુ ગતિશીલ સાધન છે. તે ભૌગોલિક ગતિશીલતા ધરાવે છે, જેમ કે ઉત્પાદન માટે જરૂરી યંત્રો, નાણાં વગેરે દૂરના સ્થળ સુધી હેરફેર થાય છે. ગતિશીલતા કે મૂડી ઉત્પાદનનું સૌથી વધુ ગતિશીલ સાધન છે. તે ભૌગોલિક ગતિશીલતા ધરાવે છે, જેમ કે ઉત્પાદન માટે જરૂરી યંત્રો, નાણાં વગેરે દૂરના સ્થળ સુધી હેરફેર થાય છે. તે વ્યવસાયિક ગતિશીલતા ધરાવે છે, જેમ કે એક કંપનીના શેરમાં રોકાયેલા નાણાં પાછા લઈને અન્ય કોઈ કંપનીના શેરમાં રોકી શકાય. તે વ્યવસાયિક ગતિશીલતા ધરાવે છે, જેમ કે એક કંપનીના શેરમાં રોકેલા નાણાં પાછા લઈ અન્ય કોઈ કંપનીના શેરોમાં રોકી શકાય, એવું બધું. ઓકે મિત્રો, આથી આ વિડીયો કમ્પ્લીટ થાય છે. મળીએ પ્રકરણ નંબર 3માં. ત્યાં સુધી ચેનલ સાથે જોડાયા જો. વિડીયોને લાઇક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર 150 રૂપિયા મળી જવાનું છે, તો ફટાફટ કોલ કરીને મેળવી લો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.